જો હવે લારી ચાલુ કરી આલી હ, હવે રોલા પીંડા બંધ કરી દેવાના, શાંતિથી ધંધો કરવાનો, બરાબર, અને પૈસા કમાવાના ને કરોડપતિ બનવાનું હ. ભાઈ આ ચામાં કરોડપતિ થવું? અલ્યા ચા વેચી વેચીને પેલો ડોલી ચા વાળો દુબઈ જતો રહ્યો, પાછો ઇન્ડિયામાં નહીં આવતો, ઈ જ રે હ. ઓલે મારો હરો એ વાત સાચી હો. હા તો ભાઈ મુએ ડોલી ચાય વાળા ગોળે પેલું કરું આમ દૂધની થેલીની પિચકારી પછી જીબા કરું કે ના કરું? એવા ગંધાતા વેળા કરે ને તો કોઈ ચા પીવા નહીં આવે. આપણે સીધે સીધી બનાવવાની, સીધે સીધી વેચવાની. એવું છે? અને બૂમ પાડવાનું એ ચાય ચાય? ના, એવું બધું કરવાની જરૂર નહીં. અત્યારે તો બધો ખબર પડી જાય કે ચાની લારી ખોલી છે, બધો ચા પીવા આવશે જ. સારું વધો નહીં, મસ્ત ધંધો કરો. હા, તો એક વસ્તુનું ધ્યાન રાખજે, રોકણ મારું હ, મજૂરી તારી હ, આપણે બેવાનો અડધો અડધો ભાગ. રોજ હોજી આવો એ હિસાબ લેવા માટે. કશો વાંધો નહીં, અડધો અડધો મળી જાઓ ભાઈ. બરાબર, શાંતિથી ધંધો કરજે. હા, તું રાતે આય ક્લિયર હિસાબ આલ દો બરાબર, જે ધંધો થાય. દુકાન ખોલી છે ચાની? ઓહો ભાઈ, નવી નવી ખોલી, આજ જ ખોલી હજી તો. ચાલો ને તાણી. હા લ્યો, ચેવી બની એ કહેજો પાછા. બરાબર બરાબર હે ને? સારું એનો. વાહ, પહેલો વકરો. ભલે આ રીતના પોત ને 10 રૂપિયા ઉઘરાય તો હું ડોલી ચાય વાળા ગોળે કરોડ. ચા આપજો. હા ભાઈ. ચાલુ કરી દુકાન? ઓ વાહ, આજે જ નવું ચાલુ કર્યું. તો આપણે પાછા દુકાન આપણે ડાયરી બનાવી દો, તો તમારે ચા એકા મોકલાઈ દેવાની. અચ્છા, ચો હા દુકાન પાછળ જ આપણે હોય. એવું હા? તે કેટલી મહિને કેટલી ચાર્જ હ? અંદાજી સમજો 3,000 જેવી ચા થઈ જાય. 3-4 હજારની થાય તો સારું કહેવાય. લ્યો પણ શેઠ યાર, હજી હું તો આજ દુકાન ખોલી, મારા માલ સામાન લાવવાનો હોય યાર. તમે હિસાબ મહિના આલો, આ તો ના મેળ આવે યાર. થોડું એડવાન્સ આલો ને તમારે માલ લાવવા થાય. હા તો વધુ ને આપી દઈએ. હા તો એક કામ કરો, મને 2,000 રૂપિયા એડવાન્સ આલો. હાલ આપી દો. દર મહિને તમારી ડિલિવરી ત્યાં મળી જ જાય. ચાની ટેન્શન લેવાનું જ નહીં. બરાબર, 2,000 આપી દઉં. હા, તમે ટાઈમ તો મોકલાઈ દેવાની. બરાબર ચા? એ હારું. જો ચાય પાછી એક નંબર. પૈસા કાઢ્યા નહીં ગીધામથી, આલો કે યાર. હા બસ. હા, ટેન્શન લેશો નહીં. હા, આવડી મોટી લારી લઈને બે યાર, હું ગભરો. હા, આવી રીતના આવી. બોલો ભાઈ, ચા આપો ને ભાઈ. હા. લ્યો શેઠ. હા, કેવી બની ચા? જબરજસ્ત બનાવેલા ચા. તાણ યાર નોકરી કરો આટલા? ના યાર, આપણે તો એમ્બ્રોઇડરી નો મશીન યાર અહીંયા. અચ્છા, તાણ આપણા નેચે 25 થી કારીગરો કામ કર્યું. હા, તો ચા પીવાતી છે તમારી? જબર પીવાય ચા તો. તે ચોથી લાવો? એટલે દૂર 2 કિલોમીટર એક દુકાન એટલે લાવીએ. આપણે નજીક આવી ગયા ને યાર. હા, એટલે તમે અહીંયા આવી ગયા એટલે મારે ફાયદો પડી ગયો. તો પણ હું કહું, ઈથી તમારું હોય પીવા આપવાનું ટેન્શન લેવાનું જ નહીં. ચમ? હું આલી જાઉં ડિલિવરી તમારે ત્યાં દુકાન ઉપર આપી દો. ડાયરી બોધી દઈએ આપણે, બરોબર, મહિને હિસાબ કરવાનો. હા, હારા મારું તાન તો. હા, તાણ સારું હેડો તો. પણ યાર તમારે તો એટલા કારીગરોમાં તો ખાસી ચા જતી છે. જાય ને ભાઈ 7-8 હજાર રૂપિયાની ચા જાય. યાર શેઠ, મેં તો નવી દુકાન કરી યાર. મારે માલ બાલ લાવવાનો હોય ને 7-8 હજારનો માલ તમારે ત્યાં ઘૂસી રહે યાર. મૂકું એક કામ કરો શેઠ, થોડા એડવાન્સ આલજો મને. હા, તે આપી દો, કોઈ વાંધો નહીં. હા, અમે મૂચવા જવાનો, આવડી મોટી લારી લઈને બેહ્યો. ના આપી દો. તમે તો જવાના નહીં, એવડું મોટું કારખાનું લઈને બેહ્યા હોય. આજથી ચાલુ કરી દો, બપોરે આવી જવી જો ભાઈ. અરે રોજ તમે રિંગ કરી દેવાની. એડવાન્સ આપડા. અરે વાહ, ખાસા બધા. આજથી ડાયરી ચાલુ. હા, ડાયરીમાં લખી દેજો. ઓકે. આ મને નોટ ગણા જોઈએ ભંગ પડો. હા, વાહ, સરસ. બોલો ભાઈ, ચિયો રહ્યો આજનો દાડો? બસ દાડો હવારે સૂરજ ઉગ્યો ને બસ અત્યારે હવે આથમ વાંચ્યો. એ નહીં લે, ધંધો ચિયો રહ્યો? ધંધો તો કોઈ સકોરું એ થયું નહીં. ચમ? તા કશું કોઈ નહીં. 20 રૂપિયાનું વકરું થયું આખા દાડાનું. અલ્યા ભાઈ, એ તો ધીરે ધીરે જોમાં. આજ 20 ત્યાં, કાલ 40 થશે, એવી રીતે ધીરે ધીરે જોમાં. અલ્યા પણ એ રીતના ધીરે પછી આપણે કઈ ડોલી ગોળેમ દુબઈ જવું? તો એકી દાડા ના થઈ જાય ભાઈ, એના માટે સમય આપવો પડે. આ રીતના 5 રૂપિયા વેણવાના યાર. તો તાણે ના ભાઈ હો, આપણને તો એ ના ફાવે યાર. મને આ રીતે 5 રૂપિયા વાળો ધંધો ગમ જ ના હોય તો શોર્ટ ટાઈમમાં કરોડપતિ થઈએ એવો ધંધો કરવા જોવો. શોર્ટ ટાઈમમાં કોઈ કરોડપતિ ના થાય, મહેનત તો કરવી જ પડે. અને જે શોર્ટ ટાઈમમાં કરવા જ્યાં ને રે ભોય જ પડ્યા. ના ભાઈ, મને એ નહીં ફાવા કરશે ને. હવે એક કામ કરી લે, મારા લારી નહીં ચલાવી, તું રાખ લારી. મને આ ધંધો નહીં ફાવા. હા, તો કોઈ નહીં, અમે મેં જ રોકાણ કર્યું અને હું ચલાવી લો લારી. હા તો બરોબર, તું ત્યાં ચલાવી રે.
આજથી આપણે બે છૂટા. હા હું જઉં હું, તું તાર ધંધો સંભાળજે. આ કશો હતો કોઈ લેવડ બેવડ નહીં હો. આ કશો હતો વીનો વકરો થયો હોય મોય મેલ્યા. આ કશો હતો ને હું ચલાવી લઉં ભાઈ એક કટિંગ ચા મોકલાવો ને દુકાન અંદર ડાયરીમાં લખી દેજો. ઓ ભાઈ આપણો એ ડાયરી બાયરી નહીં ચાલતી, રોકડો વ્યવહાર ચાલે. શું રોકડો વ્યવહાર ચાલે? હવારે ડાયરી ખોલાવી 4000 રૂપિયા તો એડવાન્સ આલ્યા. કને આલ્યા? એ ભેજ તમારો મોણો હતો એને હવારે. આપણે દુકાન ચા મોકલાવી દેજો, ડાયરી બનાવી લઈએ. તમે એની એડવાન્સ આલ્યા હતા? 2000 આલ્યા. મારો હારો કરી જો દીપલા.